નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક એવી સરકારી નોકરીની જાહેરાતનું વિગતવાર એક્સપ્લેનર લઈને આવ્યા છીએ જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી। જો સરકારી ક્ષેત્રે એક મજબૂત કારકિર્દી બનાવવાનું તમારું સપનું છે તો આ ચર્ચા તમારા માટે ખૂબ જ કામની સાબિત થવાની છે। આપણે આ નોટિફિકેશનને એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીશું જેથી આગળ જતા કોઈપણ જાતની મૂંઝવણ ના રહે। તો ચાલો આપણે સીધી જ વાત પર આવીએ અને આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ। આ ભરતી પ્રક્રિયાનું સંચાલન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી કરી રહ્યું છે, જે એકદમ અધિકૃત અને વિશ્વાસપાત્ર સંસ્થા છે। આ માત્ર કોઈ સામાન્ય અપડેટ નથી, પણ સીધી ભરતી માટેની એક ખૂબ જ મોટી અને ગોલ્ડન તક છે। હવે જરા આ આંકડા પર નજર કરો। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે કુલ 420 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। જી હા, 420 જગ્યાઓ। અને સૌથી આકર્ષક વાત એ છે કે પસંદગી પામનારું ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળવાપાત્ર છે। એક સારી શરૂઆત માટે આનાથી વધુ મજબૂત તક બીજી કઈ હોઈ શકે? આજના આ સેશનમાં આપણે ફટાફટ આ 4 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું। પહેલું, ભરતીની મુખ્ય માહિતી। બીજું, લાયકાત અને વય મર્યાદા। ત્રીજું, પરીક્ષાનો સિલેબસ। અને છેલ્લે, અરજી કેવી રીતે કરવી। બસ આટલું સમજી લેશો એટલે તમારા મનમાં રહેલા તમામ પ્રશ્નો એકદમ ક્લિયર થઈ જશે। વિભાગ 1। તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે, ખાસ કરીને તેની અગત્યની તારીખો। જો આ તારીખો મગજમાં બરાબર ફિટ કરી લેજો। ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 એપ્રિલ 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે 2026 છે। બસ રાત્રિના 11:59 સુધી જ પોર્ટલ ખુલ્લું રહેશે। હા, જો કોઈ કારણસર ફી ભરવાની રહી જાય તો 21 મેથી 25 મેની વચ્ચે રૂબરૂ જઈને 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ કન્ફર્મ કરાવી શકાય છે। પણ સાચું કહું તો આપણે છેલ્લી ઘડીની રાહ જોવાની કોઈ જરૂર જ નથી। વિભાગ 2। લાયકાત અને વય મર્યાદા। હવે એ જોઈએ કે આ શાનદાર તકનો લાભ કોણ લઈ શકે છે। અને હા, શરૂઆતથી જ ક્લિયર કરી દો કે આ નોટિફિકેશન વિશેષ રૂપે માત્ર અને માત્ર પુરુષ ઉમેદવારો માટે જ છે। તો અહીં નિર્ણાયક મુદ્દો એ છે કે ઉંમરના નિયમો ખૂબ કડક છે। ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જ જોઈએ। અને આ ઉંમર કઈ તારીખથી ગણાશે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 20 મે 2026ના આધારે। જો કે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં જે છૂટછાટ મળે છે તે તો મળવાપાત્ર રહેશે જ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારી ભાષાને બાજુ પર મૂકીને એકદમ સાદી ભાષામાં સમજીએ। તમારી પાસે માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો MPHW બેઝિક કોર્સ અથવા 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અથવા ITIમાંથી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। સાથે જ કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને આપણી ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે। આટલું હશે એટલે કામ થઈ ગયું। વિભાગ 3। પરીક્ષાનો સિલેબસ। ચાલો હવે મેદાનમાં ઉતરવાની તૈયારી કરીએ અને જોઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે સિલેબસનું માળખું કેવું રહેશે। અને આ માળખું ખૂબ સરસ રીતે દર્શાવે છે કે આપણે મહેનત ક્યાં કરવાની છે। આખી પરીક્ષા 200 ગુણની હશે। અહીં સીધું જ જોઈ શકાય છે કે પૂરા 50% વેટેજ એટલે કે 100 માર્ક્સ તો માત્ર ટેકનિકલ નોલેજના જ છે। બાકીના 100 ગુણમાં જનરલ અવેરનેસના 35 ગુણ, ગુજરાતી વ્યાકરણના 20, અંગ્રેજીના 20 અને ગણિત તથા રિઝનિંગના 25 ગુણ રહેશે। પરીક્ષા પૂરી કરવા માટે પૂરા 3 કલાકનો સમય મળશે। પણ અહીં એક મોટી ચેતવણી છે। આ કોઈ સામાન્ય પરીક્ષા નથી। અહીં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ છે। એટલે કે જો તમે કોઈ ખોટો જવાબ ટીક કર્યો તો તમારા સાચા ગુણમાંથી 0.25 ગુણ સીધા જ કપાઈ જશે। અટકળબાજી અહીં બિલકુલ નહીં ચાલે। જે જવાબ 100% આવડતો હોય તેના પર જ રિસ્ક લેવું। વિભાગ 4। છેલ્લો અને સૌથી અગત્યનો સ્ટેપ, અરજી કેવી રીતે કરવી। કારણ કે ફોર્મ ભરવામાં કરેલી નાની અમથી ભૂલ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે। આપણે આખી પ્રક્રિયા ઓજસની વેબસાઇટ પરથી જ કરવાની છે। પહેલાં જીપીએસએસબીની જાહેરાત નંબર 06/2026-2027 પસંદ કરો। પછી OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરો।
અહીં ખાસ ધ્યાન આપજો, તમારો ફોટો અને સહી 15 KB સાઇઝથી વધારે ના હોવા જોઈએ. બધી વિગતો ભરાઈ જાય પછી ફોર્મ કન્ફર્મ બટન દબાવીને કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે પ્રિન્ટ અચૂક કાઢી લેવી. હવે આ બાબતમાં ખરેખર રસપ્રદ વસ્તુ એ છે કે અરજી ફી માત્ર ને માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ભરવાની છે. બાકી અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી નથી. જનરલ કેટેગરી માટે ફી છે ₹100 અને બેંક ચાર્જીસ. અને હા, આ ફી SBI ઈ-પેના માધ્યમથી ઓનલાઈન જ ભરવાની રહેશે. ફી નહીં ભરો તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ: શું 20 મેની છેલ્લી તારીખ પહેલાં તમારી પાસે તમામ જરૂરી શૈક્ષણિક અને કેટેગરીના દસ્તાવેજો એકદમ કમ્પ્લીટ અને વેરીફાઈડ તૈયાર છે ખરા? કારણ કે પાછળથી કોઈ જ ભૂલ સુધારવાની તક મળવાની નથી. બધું જ પહેલેથી જ રેડી રાખવું હિતાવહ છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મોબાઈલ મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.